अमृतम खंड 1 प्रेरणा नंबर 66। संतो अध्यात्म पथना सचल ज्योति स्तूपो છે। તેઓ પ્રેરક અને પ્રકાશક છે। બસ આટલું જ છે, વધારે છે જ નહીં। સંતો અમુક અમુક વખતે આવે છે, અમુક ટાઈમ પસાર થાય ત્યાર પછી જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે સંતો આવે છે। એનું જીવન પ્રભુ પરખ હોય છે, જગતની પડી નથી હોતી। ભગવાનના નામની અંદર પાગલ હોય છે અને એની ભક્તિ અને ક્યારેક ક્યારેક એમના રચાયેલા પદો લોકોને ભગવદ અભિમુખ કરે છે, ભગવાન તરફ લઈ જાય છે। એની આજુબાજુના વાઇબ્રેશન્સ એવા હોય છે કે લોકો એની સાથે ભેગા થાય છે અને ભગવત ભજન કરે છે। ત્યાર પછીના સમયમાં પણ એમના વાઇબ્રેશન્સ એટલા બધા ફેલાય છે કે દૂર દૂર સુધી એ પવિત્રતા આપે છે, શુચિતા આપે છે, પ્રેમ આપે છે, શાંતિ આપે છે, ભગવદ અનુરાગ આપે છે। સંતોના જીવન વિલક્ષણ હોય છે, એના પર જાણે પ્રભુની સીધી કૃપા ઉતરી હોય એવું લાગે છે। તો આની અંદરથી માત્ર એટલું જ જોવાનું છે, સંતો એક વખત આપણા જેવા હતા, કેમ કે મનુષ્ય દેહધારી છે, ભક્તો છે। એણે ઉચ્ચ કક્ષાની ભક્તિ કરી, ભગવાન સાથે તાદાત્મ્ય અનુભવ્યું, ભગવાનનો સ્પર્શ અનુભવ્યો, ભગવત સાથે સંવાદ અનુભવ્યો, એમનું ગાઈડન્સ અનુભવ્યું। તો એ લોકો અધ્યાત્મ પથની અંદર ઉર્ધ્વીકરણ કરી ગયા, એમનો આખો સ્ટેજ બદલાઈ ગયો, જાગતિક જીવનમાંથી એ લોકો ભાવ જગતમાં પહોંચી ગયા। તો આપણા માટે એ ગાઈડલાઈન છે। એક વખત આપણા જેવા હતા, ભક્તિ કરી નિર્દોષ ભાવે, તો એ લોકો આટલા આગળ ગયા। ઇટ મીન્સ કે રસ્તો બંધ નથી, રસ્તો ખુલ્લો છે। મીરા જેવી ભક્તિ કરવી જોઈએ, ઋષિ જેવી ભક્તિ કરવી જોઈએ, સૂર જેવી ભક્તિ કરવી જોઈએ, તો ભગવત પ્રાપ્તિ થાય છે। સંતોના જીવન ઘણી વખત વિટંબણાઓથી ભરપૂર હોય છે, પણ પ્રેમનો, ભગવત પ્રેમનો પ્રવાહ એમાં અસ્ખલિત ફૂટેલો હોય છે, અસ્ખલિત એ વહેણ વહેતું હોય છે। એ સંતો છે, એના વાઇબ્રેશન્સ જો આટલા કામ કરી જાય ને પાછા કહેવાય છે સચલ જ્યોતિ સ્તૂપો। સચલ સ્તૂપને એક જગ્યાએ રાખી દો ને તો એ સ્થિર હોય, ભાઈ એક એક શબ્દ વાપરે છે ને એની પાછળ પાછું મિનિંગ હોય છે। એક પણ શબ્દ આડાવડો નથી હોતો, એક પણ શબ્દ નકામો નથી હોતો, સચલ સ્થિર છે। જે સ્તૂપ છે, જે થાંભલો છે એ સ્થિર છે, પણ સ્તૂપ ગયા સંતોને તો એ સચલ છે, એ ચલાયમાન, એ સ્થિર નથી। અને એ જે ચલાયમાન છે એને કારણે આખી આધ્યાત્મિક ગતિવિધિ આગળ વધે છે। સ્તૂપ એટલા માટે છે કે આપણને સાચો રસ્તો બતાવે છે। દીવાદાંડી છે એ સમુદ્રની અંદર છે, પથ્થર છે એના પર દીવો છે, પણ એ સાચો રસ્તો ત્યાંથી બતાવે છે, સ્તૂપ છે। તો આ સંતો છે એવા સ્તૂપ છે કે આપણને સાચા રસ્તે લઈ જાય છે, ચલાયમાન સ્તૂપો છે, પ્રેમના રસ્તે થઈ જાય છે, ભક્તિના રસ્તે લઈ જાય છે, ઉર્ધ્વીકરણના રસ્તે લઈ જાય છે, આપણું ઉર્ધ્વીકરણ કરી નાખે છે। અને વર્ષો સુધી આવા સંતોની પ્રતિભા ચારે બાજુ ફેલાઈ રહે છે, અને અત્યારે પણ તમે મીરાને યાદ કરો તો તમને એના ભજન ગાવાનું મન થઈ જાય। એવો પ્રેરક પણ છે અને પ્રકાશક પણ છે, પ્રકાશ પણ વેરે છે। એક સરસ મજાનો રસ્તો છે, ત્યાં સ્તૂપ છે, એ જ્યોતિ સ્તૂપ છે, એ સંતો છે, એ ચલાયમાન છે, એ પ્રેરણા પણ આપે છે આગળ જવાની, અને પ્રકાશક રસ્તો પણ દીવાદાંડીની જેમ બતાવે છે, પ્રકાશ પણ અંધકારને મિટાવે છે। અરે ભાઈ આ તો સંતોની વાત થઈ, આપણે કેટલી કરવી, હે ને? સારી વાત છે સંતો માટે, કઈ ખોટી વાત નથી, પણ જ્યારે આપણને ભગવત અવતરણનો અનુભવ થયો હોય,
તો પછી સંતોને થોડીક વાર બાજુએ મૂકી. અવતરણથી પણ આગળ મેનિફેસ્ટેશન ઓફ જગદંબા કૃતિ, પૂજ્યભાઈ, જેનો આપણને પ્રેમ મળ્યો, વાત્સલ્ય મળ્યું, ગાઈડલાઈન મળી, સંદેશ મળ્યો, સાક્ષાત્કાર મળ્યો. એ ભાઈને ને રમાબાને જોયા તો સાક્ષાત્કાર થઈ ગયો? કોણ માને છે થઈ ગયો? ભાઈને પૂછે તો કે માનો તો થઈ ગયો, નથી માનતા તો ગણેશ સુધી જવાની જરૂર છે, દૂર દૂર દૂર. રાહ બહુ લાંબો છે, આપણે શોર્ટકટ કરી લેવાનો. હા, અમને સાક્ષાત્કાર થઈ ગઈ. એના માટે ભાઈએ આપણને કહ્યું છે ભગવત ભજન, ભગવત ચિંતન, ભગવત મનન, ભગવત સાક્ષાત્કાર, ભગવાન સાથે સંવાદ, ભગવાન સાથે ગાઈડલાઈન, ભગવાનનો સ્પર્શ, ભગવાનનો સાક્ષાત્કાર. જ્યારે આ મળે છે ને ત્યારે પછી કંઈ જોઈતું નથી, કંઈ મેળવવાનું રહેતું નથી. દુનિયાની જગતની પ્રાપ્તિઓ આ પ્રાપ્તિની સામે ક્ષુલ્લક છે, બહુ નાની છે, બહુ નાની છે. આપણે એમાં અટવાઈએ નહીં. જ્યારે આપણે એમાં અટવાઈએ છીએ ને ત્યારે આપણે આપણું અસ્તિત્વ ભૂલીએ છીએ. આપણે મોહ માયાના રસ્તે જતા રહીએ છીએ ત્યારે આપણા જગતનો સાચો રાહ ભૂલાઈ જાય છે, આપણા જીવનનો સાચો રાહ ભૂલાઈ જાય છે. અલગ જગતની અંદર આપણે ફંટાઈ જઈએ છીએ. એકચ્યુઅલી તો આ બધું વેનિટી ઓફ વેનિટી જ છે, નકામું જ છે, કોઈ ફાયદો નથી. તો આ બધી વસ્તુઓ છૂટતી જાય, છૂટતી જાય, છૂટતી જાય. એમાં અચાહ ઉત્પન્ન થાય અને ચાહ ભગવાન તરફ વાળે. જે ચાહ છે ભગવાન તરફ લઈ જાય છે. ભગવાનની ચાહ છે જગતની ચાહને અચાહમાં ફેરવે છે. એના માટે ભગવત સંકીર્તન, ભગવત સત્સંગ અને ભગવત ચર્ચા પણ જરૂરી છે. બીજી વાતો કરો એના કરતાં ભગવત ચર્ચા કરો. બીજા ભેગા થઈને ગમે તે વાતો કરો, ગમે તેમ ટાઈમ પાસ કરો. આપણે ઘણી વખત કહીએ અમે ટાઈમ પાસ કરીએ છીએ, આજ મજા આવી, ટાઈમ પાસ કરીને આવી ગયા. પણ નહીં, રિયાલિટીમાં ભાઈ એવું કહે છે કે ટાઈમ પાસ તમે નથી કરતા, ટાઈમ તમને પાસ કરે છે. નાનું એવું માનવ જીવન છે, પ્રભુ પ્રદત્ત મહામૂલ્ય ગિફ્ટ છે, એને સુધારી લઈએ. પડે પડનો ઉપયોગ કરીએ. જ્યારથી ખબર પડી ત્યારથી નામ સ્મરણ શરૂ કરીએ. ભૂલાઈ જાય તો ફરી યાદ આવે ત્યારથી કરીએ. જે ગમે એ કરીએ, જે નામ ફાવે એ લઈએ, જે સ્વરૂપ ગમે એ પ્રમાણે. પૂજ્યભાઈએ કઈ બંડરમાં નથી રાખ્યા, કોઈ બોધરેશનમાં નથી રાખ્યા, કોઈ લિમિટેશન્સમાં નથી રાખ્યા. તો એમની અનંત કરુણા છે. અનંત કરુણાથી અનંત સુધી પહોંચી શકાય છે, કેમ કે કરુણા એમની છે, સાથ એમનો છે, સહકાર એમનો છે. હું તમારી સાથે જ છું. તમારા પગલા દબાવતી જગદંબા તમારી પાછળ જ આવી રહી છે. અંધકારના અહંકારના નેપથ્યની પાછળ ભગવાન મધુસૂદનની માદક ઉપસ્થિતિ છે. બસ આપણે અહંકાર છોડીએ, પ્રેમમય ભજન કરતા થઈએ, આપણા જીવનનું કલ્યાણ કરીએ. જો જગદંબા મળી છે ને તો આપણા જેવું નસીબદાર કોઈ નથી. જીવનને તારી લઈએ, માણી લઈએ, ભક્તિ કરી લઈએ, ભજનમાં ડૂબી જઈએ, ભગવાનમાં ડૂબી જઈએ. જય માં, જય રમણ.